हरिओम। मारू नाम शांता जयप्रकाश बामणिया। मारू उपासना केंद्र मारा बापूनु कामोठे। मने अनुभव माटे हूँ बात करूँ छूँ। मारो अनुभव छे मारी छोकरीनो। ये यूके में छे। मारी बेबी मोटी बेबी छे, यूके में छे। इने कैंसर छे। इने बे नानी नानी छोकरी छे। एक 5 वर्षनी छे अने एक 2 वर्षनी। अने एना मतलब मारो जमाई એટલે એના મિસ્ટર એ પણ આમ જ ગાંડા ચાલા જેમ કરે, કોનું સાંભળે નહીં. એની સાસુ પણ કોના સાથે વાત કરવા દેતી નથી. અહીંયા નથી, મને ખબર નહીં હતી કે મારી બેબીનું આવું થશે. મેં કીધું યુકેમાં જશે તો મારી દીકરી સુખી થશે અને અમને થોડોક આધાર મળશે કરીને કે અમે જોઈ જ કે બધા યુકેમાં અમારા રિલેટિવ્સ ગયા છે, એટલે હું પણ મારી દીકરીને ત્યાં પરણાવી. એવી રીતના એના વરનો પ્રોબ્લેમ એ સતત એને કંઈ ને કંઈ લોકોનું ટોર્ચર હોય એને આવુંનું. પછી એના વરનું એ મને ખબર નહીં કે મારા જમાઈ આટલા બધા આલ્કોહોલવાળા હતા કરીને એનું કંઈ બીજું કંઈ પ્રોબ્લેમ હતું, એ કંઈ વાત કરે નહીં. એવી રીતના મારી બેબી અહીંયાથી લગ્ન કરીને ગઈ. આટલી સારી હતી, એને કંઈ બીમારી નહીં, એટલે કંઈ નહીં, બીપી નહીં કે કંઈ નહીં. ત્યાં ગઈ તો એને બીપીનો પ્રોબ્લેમ, શુગરનો પ્રોબ્લેમ કરીને પાછું નહીં કરીને એને કેન્સર થઈ ગયું. મારી બેબીને કેન્સર થઈ ગયું એટલે મારે ટેન્શન આવી ગયું મારી દીકરીનું શું થશે. એમાં એ રડે, મમ્મી મેં શું કરું, મમ્મી શું કરું કરીને. અને કેન્સર એનું એવું હતું કે નહીં મને કે ફર્સ્ટ છે કે સેકન્ડ છે કરે. કેમ કે એ ટાઈમ પર મને પણ થોડુંક ડૉક્ટરે મને પણ કીધું કે તમને પણ થોડું કેન્સરનું છે કરીને. મેં પોતે રડવા લાગી, પણ મારી બેબી મને હિંમત આપતી હતી કે મમ્મી તમે હારા થઈ જશો, તમારે કંઈ પ્રોબ્લેમ નહીં, જેમ તમને છે તમે ડૉક્ટર આગળ દવા કરો. પણ એની દવા એ છુપાવી રાખતી હતી, એ કંઈ વાત કરે નહીં કે મને પણ છે, મારી મમ્મીને પણ છે. એક તો એનો હાર્ટ પ્રોબ્લેમ છે, તો ઘરનું પ્રોબ્લેમ છે પપ્પાનું. અને મારું કહેશે તમે મમ્મી શું કરશે, મારી 2 બહેનો છે પાછળ. પછી હું બાપુને પ્રાર્થના કરું કે બાપુ કાલે સાંભળું મેં કે કેન્સર છે, હું રડું. પછી નિંદરમાં હું બાપુને હંમેશા પ્રાર્થના કરું, બાપુ તમે એના આગળ જાઓ, એની સાથે વાત કરો. તો મને ખબર નહીં, એકવાર સપનામાં બાપુને આમ જોઉં કે બાપુ એની પાસે ગયા છે, એની સાથે વાત કરે છે કરીને. અને એ વાત સાચી નીકળી. બાપુને અંબજને કર્યું મેં, મને નહીં ખબર. ત્યારે એના વર થોડા સારા હતા અને એના બાજુમાં બેઠા. એ મને પોતે બોલી કે મમ્મી આજે મને બાપુ આવી પણ સપનામાં આવ્યા. મેં કીધું, મેં ખુશ થઈ ગઈ. મેં કીધું અરે વાહ, મેં કીધું હરિઓમ, મેં કીધું બાપુ અંબજને મેં કીધું. પછી કે એ જમાઈ પણ તમારા બેઠા જ અને હું વાત કરું બાપુ સાથે. બાપુ આવી મારું સાથે બધી વાત કરે કે તું શું કરે છે, કેમ છે તારી તબિયત, કેમ નહીં. એ પણ વ્હાઈટ શર્ટ કોટ અને આવી મસ્ત ટીપટોપ સાડી પહેરીને મસ્ત ખુરશી પર બેઠીને બાપુ આવી વાત કરે છે. મેં કીધું જો મેં પોતે વાત કરતી હતી બાપુ સાથે, મેં નથી પૂગી શકતી પણ તમે અહીંયા પહોંચી શકો છો. યુકે બાજુમાં નથી, 7 સમુદ્ર પાર છે. તો મારા બાપુ બધી બાજુ પૂછશે. મને ખબર છે મારા બાપુને આપણે કહે જ કે બાપુ હું જે વાત કરવું હોય મનથી, મારા બાપુને બધી ખબર પડે છે. તો મારા બાપુ સાથે બાપુને અંબજને કર્યું. બાપુ બોલ્યા કે નહીં બધી સારું થઈ જશે. અને અત્યારે મારી બેબી 9 વર્ષ પછી હમણાં અહીંયા આવી ઇન્ડિયામાં. એનું કેન્સરનું ઓપરેશન થઈ ગયું, બટ અહીંયા નહીં કર્યું મેં, કેમ કે અહીંયા વધારે પૈસા હતા, 5 લાખ. હું સાતારામાં જઈને 40,000માં કરીને આવી. એ મને આઈસીયુ ને કે કંઈ નહીં. એને આટલી બધી શુગર, બીપી આ બધું હતું. પણ મેં બાપુનું નામ લેતી અમે બધા જણા ચોપડી રાખીને એનું ઓપરેશનમાં અહીંયા બેઠા. એ આઈસીયુ ને કે કંઈ નહીં ગામવાળામાં, એ અહીંયાની સાતારામાં હતું. પાંચવડ કરીને હોસ્પિટલ છે. એ ડૉક્ટરે પછી અમને ઓછા પૈસામાં કરાવ્યું, કેમ કે મારું પણ પછી મેં અહીંયા જ ઓપરેશન કરાવ્યું. અત્યારે બસ અત્યારે મારી બેબી આવી શાંતિથી 6 મહિના રહી, હસતા હસતા ગઈ ઘરે. એટલે મને બાપુને અંબજને કરું, બસ મારા બાપુ જ લાવી શકે એમને, કેમ કે એના વર નહીં મોકલતા હતા. એટલે મેં કીધું જે છે અહીંયા મારા બાપુ છે, મારી આઈ છે, એ જોશે. મેં કીધું બસ એ મારા બાપુએ સાંભળ્યું અને મારી બેબીને બોલાવ્યું
એનું ઓપરેશન થઈ ગયું. એ હસતા હસતા એના ઘરે ગઈ. બસ મારા બાપુને કહું બસ એના હવે બધી એના દુઃખ દૂર કર્યું મારા બાપુએ અહીંયા જ. આટલું જ મારું. હરિઓમ શ્રીરામ અંબજને.